ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા અને ખાગરીપુરા વચ્ચે માર્ગ અકસ્માતમાં થોડા દિવસો અગાઉ રાજપાટીના સુમિત વસાવા, જે ઉમરલા પોલીસ મથકે ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હતા, તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મૃતક સુમિત વસાવાના ઘરે જઈ પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. તંત્ર દ્વારા બેફામ ચાલતી ટ્રકો, ગેરકાયદેસર ચાલતી લીજો, સિલિકા પ્લાન્ટો અને કોરીઓ પર 5 દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજપાટી બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી તારીખ 3 ડિસેમ્બરના રોજ પદયાત્રા કરવામાં આવશે, તેમ ચેતર વસાવાએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં બેફામ ચાલતી રેતીની લીજો, સિલિકાના પ્લાન્ટ અને કોરી કરસરમાં બેફામ ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે બેફામ આ વિસ્તારોમાંથી ટ્રકો ઓવરલોડેડ અહીંયા પ્રસાર થાય છે, જેના કારણે દર અઠવાડિયામાં 1 થી 2 યુવાનોને અડફેટે લેવામાં આવે છે અને યુવાનોનું મૃત્યુ થાય છે. આજે અમે સુમિત વસાવા, જે દિન 5 પહેલા એમને એક ટ્રકે અડફેટે લીધા, પોતે ટીઆરબીના જવાન હતા, ડ્યુટી પર હતા, છતાંય એ ટ્રક ચાલકે બેફામ હંકારીને અમારા સુમિત વસાવાનો જીવ લીધો છે. ત્યારે આજે એમનો પરિવાર નિરાધાર બની ગયો છે. 3 નાના નાના બાળકો છે, આખું કુટુંબ એમના પર નિર્ભર હતું. ત્યારે એક યુવાન દીકરાને ગુમાવવાનો વસવસો અને દુઃખ એમના પરિવાર પર છે. ત્યારે એમને પ્રકૃતિ શાંતિ અર્પે અને એમના પરિવાર પર પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે, એ પ્રાર્થના સાથે અમે ઉપસ્થિત થયા છે. પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ વિભાગ, ભરૂચ વહીવટી તંત્ર આવા બેફામ ચાલતા ટ્રક ચાલકો પર, ઇનલીગલી ચાલતી લીજો, સિલિકાઓ અને કોરી કરસરો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો દિન 5 પછી એટલે કે તારીખ 3 બુધવારના રોજ અમે રાજપારડી બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને અહીંથી અમે પદયાત્રા કરીને અમે ઝઘડિયા સુધી જવાના છે. અને પછી પણ કાર્યવાહી નહીં કરે તો અમે આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી ભરૂચ પણ જઈશું. અમારી માંગ છે કે દર અઠવાડિયે 2-3 યુવાનોને અડફેટે લઈને એમના પરિવારોને નિરાધાર કરી દેવામાં આવે છે. ત્યારે પોલીસ તંત્ર, ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર શ્રી કેમ એમના પેટનું પાણી નથી હલતું? આટલા બધા બેફામ ભૂમાફિયાઓ, રેતી માફિયાઓ, કોરી કરસરો, સિલિકા પ્લાન્ટો ચાલે છે અને રોડ રસ્તા એટલા ખરાબ છે, તો કેમ વહીવટી તંત્ર આજ દિન સુધી નિદ્રાધીનમાં છે? એટલે અમે દિન 5 પછી બુધવારે 3 તારીખના રોજ સવારે 10 વાગે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને રાજપાડીથી મોટી સંખ્યામાં પદયાત્રા કરીશું. અને પછી પણ એનું નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને નેશનલ હાઈવે ચક્કા જામ કરીને કલેક્ટર સુધી પહોંચીશું. અને અમારા યુવાનોને આવી રીતના બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવરો મારી નાખે તે અમે ક્યારે ચલાવવાના નથી.